ઈરાન પર હુમલાને લઈને દુબઈમાં વસતા ભારતીયોમાં પણ ચિંતા છે। દુબઈમાં કામ કરતા યુવકે દુબઈ જવાનું મોકૂફ રાખ્યું છે। રિયલ એસ્ટેટનું કામ કરતો એક યુવક વતન પરત ફર્યો છે। સુરતના પાલોદ ગામે આવેલા યુવક દુબઈ જવાનો હતો। સાથી મિત્રો સાથે વાત કર્યા બાદ હમણાં જ તેને દુબઈ જવાનું ટાળ્યું છે। સાવચેતીના ભાગરૂપે તંત્રએ આખું બિલ્ડિંગ ખાલી કરાવી દીધું હતું અને ભારતીયો સલામત ભારત ફરે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ અપીલ દુબઈમાં ફસાયેલા ભારતીયો કરી રહ્યા છે। હું છેલ્લા 3-3.5 વર્ષથી દુબઈની અંદર રિયલ એસ્ટેટમાં જોબ કરું છું અને અઠવાડિયા પહેલાં મારે વતન પરત આવવાનું થયું હતું અને હવે 2 દિવસમાં મારે દુબઈ પાછું જવાનું હતું। પરંતુ ગઈકાલના જે સમાચાર મળી રહ્યા છે કે જે રીતની મિસાઇલો દુબઈની ઉપર છોડવામાં આવી છે એના લીધે મારા મિત્ર સાથે વાત થઈ। મિત્રએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ કફોડી છે એટલે હમણાં આવવાનું ટાળજો, અને કારણ કે તમામ ફ્લાઇટ પણ દુબઈની રદ કરી દેવામાં આવી છે। ગઈકાલે રાતના મિત્ર સાથે વાત થતાં તેણે જણાવ્યું હતું કે આપણે જે બિલ્ડિંગમાં રહીએ છીએ એ બિલ્ડિંગની અંદર પણ પોલીસ દ્વારા આપણને ખાલી કરાવવામાં આવ્યું છે અને રહેવાની યોગ્ય સેફટી સાથે વ્યવસ્થા કરવામાં આવી હતી।